જંગલમાં કુદરતની લીલા અપરંપાર છે। તમે જુઓ કે આ સિંહની સામે તો સાવ નાનકડું ગણાય એવું સાહુડી અથવા તો સેડાડી નામનું પ્રાણી સિંહની સામે કેવી જીત ઝીલી રહ્યું છે। તે પાછલા પગે જઈ અને સિંહ ઉપર હુમલાનો પણ પ્રયાસ કરે છે। શિકારી પ્રાણીઓથી બચવા માટે સેડાડીના શરીર ઉપર તીક્ષ્ણ કાંટા હોય છે। આ કાંટા હાઇપોડર્મિક નીડલ કે જે સોય હોય છે એમનાથી પણ વધારે તીક્ષ્ણ અને બહુ આસાનીથી શરીરમાં ઘૂસી જાય છે। તમે જુઓ કે રસ્તા ઉપર એક દીપડો સેડાડીના બચ્ચાને પકડવા માટે મથામણ કરે છે અને બે સેડાડી દીપડાથી બચ્ચાને બચાવવા માટે જુઓ આ કાંટાથી તેમનું રક્ષણ કરી રહી છે। બચ્ચું બિલકુલ બે સેડાડીની વચ્ચે છે અને એ દીપડાથી બચવા માટે કાંટાનો બરાબર ઉપયોગ કરે છે। આ કાંટા પણ બહુ અજીબ છે। જો એ શરીરમાં ઘૂસી જાય તો પછી નીકળવાને બદલે વધુ ને વધુ અંદર ઘૂસતા જાય છે અને એ જ ડરથી દીપડા હોય કે સિંહ કે પછી વરુ કે રીંછ આ તમામ ખૂંખાર પ્રાણીઓ સેડાડીથી દૂર રહે છે। આ દીપડો પણ જુઓ એ આમ તો ખૂંખાર પ્રાણી છે પરંતુ કેટલો ડરીને એ સેડાડીની નજીક જાય છે। સિંહો માટે પણ દરેક શિકાર આસાન નથી। આ કિસ્સામાં તમે જુઓ કે શિંગડાવાળા અબોલ જીવો સિંહોની બિલકુલ નજીક છે અને માત્ર એક નહીં બબ્બે સિંહો છે। આમ છતાં સિંહ બચીને આગળ વધે છે। મોટાભાગે ગ્રામ્ય વિસ્તારની આસપાસના ગીરના બળદો સિંહોને ભગાડી દેતા હોય છે। આવા અનેક કિસ્સા છે। આ કિસ્સામાં પણ તમે જુઓ કે એક આખલો કેવી રીતે સિંહને ભગાડી દે છે। રાજુલાના સીતારામ પેટ્રોલ પંપ પાસે થોડા જ સમય પહેલાં એક સિંહ આવી ચડેલો। પેટ્રોલ પંપના સીસીટીવીમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે સિંહને ભાગવું પડે છે પરંતુ આનાથી તમે સિંહની હિંમત અને એની શક્તિને ઓછી નહીં આંકતા કારણ કે જુઓ ગામમાં એ કેવી રીતે એકલો આખી ગાયને ઉઠાવીને જઈ શકે છે। સિંહો શિંગડાવાળા પ્રાણીથી બહુ બચીને રહે છે અને આ કિસ્સામાં તમે જુઓ ચાર પાઠડા જેમણે હજુ શિકારની પૂરી તાલીમ લીધી ના હોય એ તો એકમાત્ર બળદ કે જેની સામે આવી જાય છે પરંતુ એ હુમલો કરતા ડરે છે અચકાય છે અને છેલ્લે તો એમણે પોતાની સામેથી જ પોતાના શિકારને જતો કરવો પડે છે। તો જંગલની દુનિયા અજીબ છે પરંતુ સિંહોની શક્તિ અમાપ છે। તમે આ કિસ્સામાં જુઓ કે ગામમાં ગાયોના દળની પાછળ સિંહ આવે છે અને એક જ પંજામાં એ ગાયને પછાડી દે છે પરંતુ ગાયો પણ જ્યારે ઝુંડમાં હોય ત્યારે પોતાના સાથી ગાયને બચાવવા માટે એકત્ર થઈ જાય છે અને સિંહોને પણ ભાગવું પડે છે। તો જંગલની દુનિયા અજીબ છે। તમને ગીર અને સિંહોના વિડીયો પસંદ હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો।